આમાં કેસુડાના કલર કરવા માટે ડોલું તૈયાર કરી દીધી છે અને ગાયું છો અહીંયા બધી લક્ષ્મી, ગંગા, આરાધા, ઢેલ, ઉમા, ગોરી, હોનું અને કંકુ, બગલી બધાય અને આપણી મોટી ગાય બધાય બાંધી દીધા છે. મોટી ગાયને નાઅહીંયા રાખી છે કારણ કે એને ફેરવાય નહીં. એને ફેરવી હોય તો ક્યાં પોગે કાંઈ નક્કી નહીં એટલે એને નાઅહીંયા રાખી. તો આપણે મોટી ગાયને ન્યાસે વાહો ટાઢો કરી દેવું કારણ કે આજનો માતમ હોય છે કે ઉતાહણી આપણે પ્રગટાયું હોય તો એ જે ધુવાડો ગયો હોય બધે તો એના લીધે આપણે બીજા દિવસે વાહા ટાઢા કરવાનું મહત્વ છે, જેથી કરીને ખેડૂત ગાય બળદ ભેંસ જે કાંઈ રાખતા હોય એના વાહા ટાઢા કરે અને બધાએ પોતે રંગથી રમવી અને રમે અને આપણે પણ નાહી લઈ, જેથી કરીને આવતો ઉનાળા માટે બહુ સારું રહે અને રંગ અત્યારે તો કેમિકલવાળા આવ્યા, પહેલાં દેશી રંગથી રમતા એટલે શરીરને પણ સ્વાસ્થ્ય પણ સારું રહેતું અને જીવનમાં પણ એક રંગ ઉમરાઈ જાય એવું આનંદ રહેતો, ઉલ્લાસ રહેતો, બધાના મન મળતા અને આજના દિવસે મન ન મળતા એ પણ રંગથી રમી અને મન મેળવી દેતા. તો આપણી ગાયો હારે આપણે મન મેળવવાનું છે તો બધીને નવરાવી દઈએ હવે. અને આજના દિવસે મને એવું હતું કે કોબું બધું ધોવાઈ જાય પહેલાં પાણીને મોટરથી લાઈન શરૂ કરીને નવરાવું, પછી કેસુડાને પાણી નવરાવું, પણ એવું નહીં બને કારણ કે લાઇટ નથી, પાવર. તો બધી ગાયને આપણે જે પાણી ભર્યું છે ત્યાંથી લાવી અને ડોલે ડોલે નવરાવવી પડશે. તો કેસુડાનું પાણી પણ કરતા જાઉં અને નવરાવતા પણ જાઉં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારી મમ્મીએ જો કેસુડાને પાણી લઈ લીધું છે બે ડોલમાં અને હવે છે ને મારી મમ્મી ગંગાથી નવરાવવાની શરૂઆત કરી દીધી છે. કેસુડાનું પાણી આપણે એક અલગ બોલમાં રાખી દીધું છે, બધાને કેસુડો ભેળવતા જાવું અને એક એકને નવરાવતા જાવું જેમ વારો આવશે. આમ નવરાવવાથી વાર તો લાગશે પણ બધી ગાયોને કેસુડાનું પાણી મળી રહે એટલા માટે આપણે આવી રીતના નવરાવી છીએ. તો આપણે તો ગંગાને કેસુડાના પાણીથી નવરાવી દીધી છે અને હવે વારો છે રાધાનો. તો આપણે રાધાને નવરાવી દઈએ મસ્ત કેસુડાના પાણીથી, કારણ કે અત્યાર સુધી આપણે ગાયોને નવરાવતા બધાથી કેસુડાના પાણીથી પહેલી વાર નવરાવશું. એટલે આજે એક ગાયું કે વાસરું બાકી નથી રાખવાના, બધાને કેસુડાના પાણી નવરાવવાના છે. તો આપણે જે આ એક લાઈનમાં બધી ગાયું ધમારાઈ ગઈ છે ને બાકી છે લક્ષ્મી, મોટી ગાય, કંકુ, બગલી અને સુરભી બધા બાકી છે. તો હજી પણ આપણે એક નાની ડોલ કેસુડાની ભરી છે અહીંયા, તો એ પણ ભરી છે ને જે એટલું પાણી છે તો આપણે જેટલું પોગે એટલું પાણી ધમારવા માટે તૈયાર રાખી અને ધમારાઈ ગઈ છે ને બીજી બકરી બાકી છે ને ધમારી લઈ. જેટલું થાય એટલું કરનાર બધાને પોગાડી દેવાનું છે કેસુડાનું પાણી. કેસુડાનું પાણી થઈ રહે, કેસુડો પલાળો થયો એટલો એક ટાંકો પાણી કર્યું હોય ને તોય ઘટે નહીં, એટલે એટલી પાણીમાં ગાયો આરામથી નાહી લે. તો આપણે બધી નાહી લીધી છે, ગંગા નાહી લીધી, રાધા, ઢેલ, ઉમા બધાએ નાહી લીધા છે ગોરી સુધી. હવે બાકી છે લક્ષ્મી, જે નાયા વગરની ગાયું છે અહીંયા છે ને આ બધી નાયેલી છે. આપણી બધી ગાયોમાં બગલી એક એવી ગાય છે કે એને પાણી બહુ ગમે નહીં, અને આપણે આજ તો ધમારવી જ પડશે. તો ધોળી કે વહી જાય આજ તો ને વાહો તો ટાઢો કરવો જ પડશે. એને આપણે નવરાવી દઈ આવી રીતના પાણીનો સટકાર મારીને જેથી કરીને નાઈ લે. આમે આપણે આ ઉતાહની આવવાની હતી ધૂળેટી નવરાવાની ગાય હતી એટલા માટે એકેને હાથા નતા કર્યા છેલ્લા 10 દિવસથી, કારણ કે આજ બધાને મસ્ત કેસુડાનું પાણી નવરાવાના હતા એટલા માટે. તો આપણી બધી ગાયોને કેસુડાનું પાણી નવરાવી દીધી. છેલ્લે 3 વાછડીઓ બાકી છે, ભગલી, જપસ્વી અને મોટી સુરભી. બાકી નાના વાસરું સહિત બધાય નાઈ લીધા છે. અને સુરભીને એટલા માટે નથી ફેરવી કે ફળિયામાં જગ્યા ઓછી છે અને નિરણ આ બાજુ પડી છે, બધા વાસરું ફળિયામાં છે એટલા માટે. પણ સુરભીને આપણે બાકી તો મૂકવાની જ નથી, ઓલી તો ખાલવી જ પડશે. કા સુરભી? તારો કાનો છે નંદલાલ. વાસળિયું છે ને બહુ તેજ હોય, બહુ વસ્તે નટખટ હોય, એને નવરાવીને બહુ મુશ્કેલ પડી જાય.
પણ આપણને હાથ નો અડાડવા દે કઈ ને આપણે દૂરથી ને એને નવરાવી તો પડે જ છે. શિવન જો છોટી મૂકી હોય ને તો આખા ઘર ને બધી ગઈ વારે હોળી ખેલી લે, એકલી શિવાની, આટલી શિવાની તેજ છે. તો આપણે હવારદીની જે વાત કરતા હતા કે જેનીના પપ્પા ગયા છે ને વાત સરપ્રાઈઝ રાખી દે, તો આપણી સરપ્રાઈઝ આવી ગઈ છે ઘરે. હાલો, જેની છે તો તૈયાર થઈને ઊભી છે. કા જેની? જેનિશા 2 વર્ષની હતી તે તું ને ગાયોને સાંડલા કરે છે. કા જેની? તારો વારો લઈ લેવું, મોઢું હારું રાખ, ખુશી મનાવાય બેટા, ગાય ઘરે આવે ને તો. વાસળી ઉતરી અને કંકુ ફળિયામાં બાંધી છે એને મળશે, અને શું કરવા મળશે એ બેનું રિએક્શન જોજો, અને સંબંધ શું છે એ તમે જરાક કમેન્ટ કરી દેજો. ને કંકુ આતુરતાથી એની વાટ જોવે છે, અને એને ઓળખી પણ ગઈ છે. એને ખબર પડી ગઈ છે, અને ખુશીની મારી આંખું તો ભીની થઈ જ ગઈ છે. તો આંખોમાં આહુડા પડવા મળ્યા છે. કંકુ એ કોણ આવ્યું? હે રોવાઈ ગયું? હે કોણ આવ્યું? હે કોણ આવ્યું? કંકુને આહુના ધાર વસૂટા છે, કારણ કે જવો એના આંખમાં આહું. જો ટીપા પડે છે આંસુના. બોલો, એટલી એક માણસમાં શક્તિ નથી, એટલી એક ગાયમાં શક્તિ છે. કંકુના સવાર દિવસના આંખમાં કાંઈ નહોતું, પણ આંસુની ધારું વસેટી છે, કારણ કે એટલો પ્રેમ તો કદાચ મા દીકરીને નથી હોતો, એટલો પ્રેમ છે કંકુને. જોવો એની એક વાસળી એને નથી વર્તી એકી, પણ કંકુ વર્તી ગઈ છે. અને કંકુને બહુ ખુશ, કંકુ હવે ખુશ છો તું? હે કોણ આવ્યું? હે કોણ આવ્યું? રોવે તો ખરી ને બેટા, ઘર છોડે તે. દાદી પાસે તાર પપ્પા ને દે છે ગાય છે બેટા, અજાણ્યું લાગે એને. બધી ગાયો પણ એનું સ્વાગત કરે છે, અને સામું જોવે છે. નવા મહેમાન આવી ગયા. હા, ને આપણે ઘરે નવા મહેમાન આવી ગયા છે. બા થઈ થોડુંક તીખાઈ થાય છે, અજાણ્યું લાગે. લાવો કંકુએ તો આંખમાં આહુડા લાવી દીધા હો. વાસળી કરી દેજે ની એકલી વધે, બતાવી જાય ગાયને વધાવજે. આવો પ્રેમ એક માં હોય ને તો દીકરીને હાહરે મોકલે તો કદાચ એને હોય જતું હોય, પણ એ દીકરીને ક્યારેય પાસે ન રાખતી હોય, એવું હોય આપણે સંસાર. પણ કંકુ જ્યારથી આવી છે ત્યારથી એટલી વાસળીને યાદ કરતી, એટલી વાસળીને આપણે એને જોઈને તો ખબર પડી જતી કે કંકુ એની વાસળીને યાદ કરે છે. પણ જે મોટી હતી બહુ હસ્તે એટલે નથી મોકલી વાસળી અહીંયા, અને ગાભણ હતી એટલા માટે. અને બે માં દીકરી હારે રહેલું છે, વાસળી એની હારે જ મોટી થયેલી છે.
અને કંકુ અહીંયા એનો કાર્યકસ તે આહું વગેરે હમણાં જ છેલ્લા 10 દિવસ આહુડા ન પડતા, નકર ડેલી માટે ઈ આમ ઊભી રહેતી અને રોવા મળતી એવું થતું. અને આજે કંકુને ખબર નથી, કંકુ જોઈ ગઈ તરત એને ખબર પડી ગઈ અને એના આંખમાં આહું આવી ગયા એની વાસળીને જોઈને. વિચાર કરો તમે કે માણસની મા પ્રત્યે પ્રેમનો એટલો એક ગાય અને એની વાસળીનો એને એટલો પ્રેમ છે. ને કંકુને જે વાસળીની ચાહના હતી ઈશ્વરે એની પ્રાર્થના સાંભળી છે, એટલે એની વાસળીને પણ આપણે લાવવાનો મોકો મળ્યો. આપણે 2-3 દિવસ પહેલા વિડીયો મૂક્યો હતો કે આપણે આ બોક્સમાં શું લેવા છે, કમેન્ટ કરશો. તો કમેન્ટ એક આવી હતી પણ કે ફ્રીજ હશે, કોઈ કીધું કાચના બોટલ હશે. તો જે ભાઈ કમેન્ટ કરી હતી ફ્રીજની એને હાસું પડ્યું. તો આપણે લેવા છીએ આડું ફ્રીજ. તો આ ધૂળેટીના દિવસે શુભ દિવસે આપણે તો મસ્ત મુહૂર્ત કરી દીધું છે. જેની સાહેબ હાથીઓ કરી દીધો, એસીએ સાંડલા કરી દીધા. અને આજે આપણે ગાયના દૂધમાંથી શ્રીખંડ મલાઈ રબડી જેવો બનાવ્યો છે, તો એ પણ ફ્રીજમાં મૂકી દઈએ. આજે પહેલી વાર મુહૂર્ત કરીએ છીએ આપણે ગાયના દૂધનું શ્રીખંડ મૂકવાનું. તો બસ આપણે આજથી શરૂ કરી દેવું, જેથી કરીને ઉનાળામાં શાક કે દહીં કે બહુ અતિશય ખાટા ન બને, દૂધ બગડે નહીં ને આપણું ઘી એકદમ ચોખ્ખું બને. આપણે શરૂઆત કરી દઈએ અહીંથી. સવારે બધાને જમાડી રહ્યા, બપોરે જમી રહ્યા છે, 3નો ડંકો વળી ગયો છે. બીક લાગે તને એનાથી? બીક ન લાગે પણ ધ્યાન રાખવું પડે, નવા મહેમાન કહેવાય. એ ના પડે. નાને પડતી એને ખંજવાળું. ખંજવાળું નથી ને કે કઈ ખાવાનું લેવા. ચોપડાઈ ગયા, એને વાર ન લાગે. ઉમાને કઈ વાર ન લાગે, કારણ કે હિંગડા હાવ નાના નાના. આપડી બધી ગાયું નાઈ લીધી અને બધાને હિંગડા ચોપડાઈ ગયા. સુરભી બાકી છે હવે. સુરભી તું કેમ આગી જાશો? હાલે સુરભીને ખાવાનું પેલા દેખાય, ચોપડવાનું પૂછી દે. હા ગમે હે ચોપડું તો ગમે હે? જાણે એના મોઢામાં રહ ન હતો ને ઘોડે મોઢું. બહુ મજા આવે. ખાઈ દો આખો વાટકો. તો સુરભી પણ મસ્ત હવાર નાઈ લીધી હતી, રંગોળે આપણે ધૂળેટી રમી લીધી હતી અને હિંગડા પણ મસ્ત સોપડવા દીધા છે.